જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે સવારમાં જો અમે આવી જશે અમારા હસમુખભાઈના ફાર્મમાં, કારણ કે સરગવો ઉતારવા માટે. તો એમને જો સરસ મજાની સરગવાની શીંગું થશે છે એવી મોટી મોટી. તો અમે અત્યારે ઉતારવા આવ્યા છીએ. હજી જો ઘરધણી તો કોઈ આવ્યું નથી, પણ અમે પહેલાં પહોંચી જશે. તો આપણે તો ઉતારવાનું શરૂ કરી દેવી. અને તમને તો ખબર જ છે, સરગવાના તો ઘણા બધા ફાયદા છે. જો આ પાંદનો મોરિંગાનો પાવડર પણ બને છે. અને આ શીંગુનું આપણે શાક ને એવું પણ બનાવી શકીએ છીએ. આની જ્યુસ ને એવું પણ બને છે. આવા તો 300 જેવા રોગના દવાઈઓ બને છે એની. તો આપણે અત્યારમાં ઉતારવાની શરૂઆત કરી દેવી. જ આવી જાડી શીંગું છે ને એવી આપણે ઉતારવાની છે. અને સરસ મજાની જો લીલી સમ છે ને એમને અહીંયા 5 વીઘા જમીન છે ને એમાં એમને સરસ મજાના ફાર્મમાં સરગવો બનાવ્યા છે. તો એમનો આ સરગવો કેવો છે એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને કોણ આ સરગવાની શીંગુને શાક ભાવે છે. તો જો લાગત શીંગુને લુરખા છે અને સરસ મજાની શીંગું છે. આ બાજુ પણ છે જો. તો જો મિત્રો આપણે હવે હરગવા ઉતારવાની શરૂઆત કરી દીધી છે. અને જો ઘણો બધો આમ ઢગલા મોઢે હરગવો ઉતરે છે. અને એક વાર શીખી જતા ને તો જો થોડીક શીંગું મોટી થઈ જશે, પણ વાંધો નહીં આવે. અને ઘણા બધા માણસો અમે બે ઉતારવી છે અને એની પર વીણે છે પાછળ. દયા હાટો હવે નકા ઉપર છે હાટો વરસાદ દેખાય છે. તો જો મિત્રો અત્યારે અમે વેસી શિરાવા અને અમે 4 સાની હજી શીંગું પાડી છે. તો જો આટલી બધી થઈ છે. આ 4 જ સાની છે શીંગું. ને આ બાજુમાં શારદાબેન જો ખડકે છે, કારણ કે થળિયા એક બાજુ રહે ને એટલે વકલ કરવાનું સરખું આવે. એટલે એ જો અહીંયા સરસ મજાની ગોઠવે છે. તો જો મિત્રો આપણે બધા સરગવો સરસ મજાનો ઉતારી લીધો છે અહીંયા. અને અત્યારે વકલ કરવાનું શરૂઆત કરી દીધી છે. તો જો આ બાજુ વકલ કરે છે. તો આમાં જો મોટી ને નાની ને કોઈ પાતળી ને હોય ને એ અલગ અલગ કરવાની હોય. તો એ નોખી પાડે છે. સારો ભાવ મળે માટે જો વકલ કરે છે. તો નાની જો આવી નાની હોય ને એ અલગ કરે છે. અને આ ફર્સ્ટ માલ સારો માલ જો એક કરે છે. નાની અલગ કાઢે છે. અને પાતળી હોય ને એ પણ અલગ અલગ રાખે છે. તો જો મિત્રો સરસ મજાનો વકલ કરી વાયરો છે આ બાજુ. હવે થોડીક અમથી બાકી રહેશે, બીજા બધાનો વકલ કરી વાયરો છે. અને જો આવા કટા પણ ભરવાના હોય છે. આ રીતે કટા ભરી અને સીવી વાળાના. અને આ બાજુ જો સરસ મજાનો વકલ થઈ ગયો છે.
તો મિત્રો આપણે સરખો ઉતારી અને અત્યારે વયા છીએ ઘરે અને આયા છીએ સીધા અમે અમારી લક્ષ્મી પાસે. તો લક્ષ્મીને તો ઘડીક રંબાડવી છે એટલે સરસ મજાને જોઈને ખંજોળી છે ને તો શાંતિથી ઊભી છે. અને આ બાજુ જો અમારી જશોદા પણ ઊભી થઈ જાય છે. તો જો મિત્રો અમે અમારો વિડીયો હવે અહીંયા પૂરો કરશું. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.